વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અબ્દુલ કલામની સેકન્ડ સ્ટોરીનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે જે પેરેગ્રાફે પહોંચ્યા ત્યાંથી આપણે આજે કેરી ઓન કરીશું. જોઈએ. આઈ સેડ, કલામે કહેલું કે 4 બુક્સ ઇન માય લાઈફ. કલામે એવું કહેલું કે મારા જીવનની અંદર 4 પુસ્તકો જે છે હેવ બીન વેરી ક્લોઝ, કે જે ખૂબ જ ક્લોઝ છે ટુ માય હાર્ટ, મારા હાર્ટની ખૂબ જ ક્લોઝ રહેલા છે એવું કહેલું. આઈ ચેરિશ રીડિંગ ધેમ. કલામ કહે છે કે તે પુસ્તકો વાંચીને હું ખૂબ જ આનંદ પણ પામું છું. ધ ફર્સ્ટ ઇઝ, પ્રથમ બુક મેન ધ અનનોન, કે જે બુક ડૉક્ટર એલેક્સિસ કેરીલે લખેલી, કે જે અ ડૉક્ટર ટર્નેડ ફિલોસોફર, એક ડૉક્ટર કે જે ફિલોસોફર બને છે અને નોબલ લ્યુરેટ બને. ધીસ બુક હાઇલાઇટ, આ પુસ્તક હાઇલાઇટ કરે છે હાઉ ધ માઇન્ડ્સ એન્ડ ધ બોડી અને માઇન્ડ કેવી રીતે, આ બંને કેવી રીતે હેવ ટુ બી ટ્રીટ, માવજત કરવી જોઈએ. ઇન એન એલમેન્ટ, એક બેચેનીમાં એ રીતે માવજત કરવી જોઈએ. કારણ ધ ટૂઝ આર, એટલે કે આ બંને વસ્તુ જે છે માઇન્ડ અને બોડી એ ખરેખર સંકલિત થયેલા છે. યુ કેન નોટ ટ્રીટ વન, તમે એકને માવજત કરી શકો નહીં અને ઇગ્નોર ધ અધર, અને બીજાને ઇગ્નોર પણ ન કરી શકો. ઇન પર્ટિક્યુલર, ચોક્કસ રીતે જોઈએ. ચિલ્ડ્રન્સ હુ ડ્રીમ્સ ઓફ બિકમિંગ, એટલે કે બાળકો કે જેને સપનું આવતું હોય છે, ડૉક્ટર થવાનું સપનું હોય છે, અને શુડ, તો એ જ બાળકે ખરેખર શુડ રીડ ધ બુક, તેને આ પુસ્તક વાંચવું જોઈએ. કે જે બાળકને ખરેખર ડૉક્ટર બનવાની તમન્ના હોય, સપનું આવતું હોય, તેને આ પુસ્તક વાંચવું જોઈએ. દે વિલ લર્ન, તેઓ શીખશે કે હ્યુમન બોડી ઇઝ નોટ એ મિકેનિકલ સિસ્ટમ, મનુષ્યનું શરીર એ કંઈ મિકેનિકલ સિસ્ટમ નથી. ઇટ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ઓર્ગેનિઝમ, તે ખૂબ જ ઇન્ટેલિજન્ટ ઓર્ગેનિઝમ છે. વિથ મોસ્ટ ઇન્ટિગ્રિટીની સાથે, સૌથી વધારે ગૂંચવણની સાથે, એન્ડ સેન્સિટિવ ફીડબેક સિસ્ટમની સાથે છે. ધ સેકન્ડ બુક, બીજું પુસ્તક કે વન આઈ વેન્ડેડ, કે જે હું પૂજાપાત્ર તરીકે ગણું છું, અને એ જ તિરુવેલ્લુરસ અને થિરુચકુરલ, વીજ કે જે પ્રોવાઈડ કરે છે, આપે છે એક્સેલન્ટ કોડ ઓફ લાઈફ, જીવન એક્સેલન્ટ કોડ આપે છે. કે ધ થર્ડ, ત્રીજું પુસ્તક ઇઝ લાઇટ ફ્રોમ ધ મેની સ્લેમ્સ, કે જે લિલિયન્સ એકલા દ્વારા લખવામાં આવ્યું હતું, કે જે હેઝ ટચ મી, કલામ કે મને ટચ કરે છે ઊંડાણપૂર્વક. ઇટ ઇલ્યુમિનેટ્સ, અને તે પ્રકાશિત કરે છે હાઉ વી લીવ્સ, ટૂંકમાં આપણે જે જિંદગી જે જીવીએ છીએ, આપણે જે લાઈફ છે એને ખરેખર એ પ્રકાશિત કરે છે. અને હેઝ બીન એન ઇનવેલ્યુએબલ્સ ગાઈડ ટુ મી, અને મને ખરેખર 50 યર્સ, એટલે 50 વર્ષ સુધી ખરેખર મને પણ એને માર્ગદર્શન આપ્યું હતું. અને હોલી કુરાન ઇઝ ઓફકોર્સ, ચોક્કસપણે હોલી કુરાન, પવિત્ર કુરાન, કોન્સ્ટન્ટ અને સ્થાયી કંપની મારો સાથીદાર છે નિત્ય. કે કલામે કહેલું ચોથું પુસ્તક છે કે મારું પવિત્ર પુસ્તક કુરાન એ પણ કાયમને માટે સ્થાયી રહેલું છે. એ પુસ્તક પર મને ખૂબ જ ગમે છે. કે જે મારા હાર્ટને ખૂબ જ નજીક એ પુસ્તક રહેલું છે. કે વાઇલ, ત્યારબાદ જ્યારે આઈ વોઝ એડ્રેસિંગ અનધર ગેધરિંગ્સ ઓફ ધ સ્કૂલ ચિલ્ડ્રન્સ ઇન આણંદ ઇન ગુજરાત, કલામે કહેલું કે જ્યારે હું ગુજરાતમાં આણંદ નામનું જે પ્લેસ, ત્યાં સ્કૂલના બાળકો જે ભેગા થયેલા એને સંબોધન કરતો હતો, ત્યારે એક બાળકે આસ્ક્ડ, પૂછ્યું, વેરી ઇન્ટેલિજન્ટ, ખૂબ જ ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો. કહેલું હુ ઇઝ અવર એનિમી, આપણો દુશ્મન કોણ? કે કોણ છે આપણો દુશ્મન? આઈ લાઈક, ત્યારે કલામે કહેલું મને તે પ્રશ્ન ગમ્યો. એન્ડ પુટ ઇટ, અને તે પ્રશ્ન મૂક્યો ક્યાં? બધા જ વિદ્યાર્થી સામે મૂક્યો. એની કરીને પ્રોત્સાહિત કર્યા, તેમને પ્રોત્સાહિત કર્યા કે તમે આવો આગળ તમારા મંતવ્યની સાથે. કે ધેન, ત્યારબાદ કેમ ધ આન્સર, જવાબ આવ્યો પુઅર્ટી, ગરીબાઈ. કે વોટ વાઝ રિએક્શન્સ ફ્રોમ ધીસ યંગ ચાઇલ્ડ, આ જે યુવાન બાળક તેની પાસેથી જે આ રિએક્શન, પ્રતિક્રિયા, કે જે આઈ હેવ મેન્શન, મેં ડેડિકેશનમાં ખરેખર ઉલ્લેખ કર્યો હોય. લાસ્ટ, અંતિમ પ્રશ્ન, વિચ, કે જે આઈ એમ ઇન્ક્લુડિંગ હિયર, કે હું અહીંયા ઇન્ક્લુડિંગ કરું છું. કે જે ફ્રોમ પાવરફુલ માઇન્ડ્સ ઓફ ધ અનધર ચાઇલ્ડ, બીજો જે શક્તિશાળી જે બાળક જે છે તેના માઇન્ડમાંથી તે આવ્યો. અને કહ્યું ટેલ મી, મને કહો સાહેબ, આર પાકિસ્તાન વેપન્સ સ્ટ્રોંગર ધેન ઇન્ડિયન્સ વન્સ, ભારતીયો પાસે જે શસ્ત્રો રહેલા એના કરતાં ખરેખર પાકિસ્તાનના વેપન્સ વધારે મજબૂત છે. કે આઈ આસ્ક, ત્યારે મેં બાળકને પૂછ્યું, કહ્યું કે વાય ધીસ ડાઉટ, શા માટે આવી શંકાઓ જે તમારા માઇન્ડમાં ઉદ્ભાવો છો? કે રિપોર્ટ હી રીડ ઇન ધ મીડિયા, મીડિયામાં જે કંઈ તમે રિપોર્ટ રીડ કરો છો એ તમને ખરેખર એ દોરી જાય છે, એ વિચાર તરફ દોરી જાય છે, એવું કહ્યું. ધીસ ઇઝ અ યુનિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અવર કન્ટ્રી, આ તો ખરેખર આપણા જે કન્ટ્રીનું આ એક તો અજોડ એક ખાસિયત છે.
કે જે આપણી તાકાત બતાવે છે. ઇટ મે યુઅર બિગ જેનેટિક્સ, તે ખરેખર સૌથી વધારે જેનેટિક્સ હોઈ શકે. ઇન્ડિયા કેન ડિઝાઇન, ઇન્ડિયા ખરેખર ડિઝાઇન કરી શકે છે, ડેવલપ કરી શકે છે. અને પ્રોડ્યુસ એની ટાઈપ ઓફ ધ મિસાઇલ, ઇન્ડિયા ખરેખર કોઈપણ પ્રકારની મિસાઇલને બનાવી શકે છે, વિકસાવી શકે છે અને પ્રોડ્યુસ કરી શકે છે. અને એની ટાઈપ ઓફ ન્યુક્લિયર વેપન, કોઈપણ પ્રકાર ન્યુક્લિયર વેપન પણ ડેવલપ કરી શકે છે. ધીસ ઇઝ અ કેપેબિલિટી, આ તો ખરેખર ભારત દેશ જે છે એ કેપેબિલિટી ધરાવે છે. ઇન 4 કન્ટ્રી, અને માત્ર 4 કન્ટ્રીઓ કેપેબલ છે કે ઇન ધ વર્લ્ડ હેવ, વિશ્વની અંદર માત્ર 4 જ એવા કન્ટ્રી કે જે આ કેપેબલ ધરાવે છે. યુ કહેવામાં આવેલું, યુ રિમૂવ ઓલ ધ ડાઉટ્સ ફ્રોમ યોર માઇન્ડ, કલામે કહેલું કે તમારી માઇન્ડમાં જે રહેલી એ બધી શંકાઓને તમે રિમૂવ કરો, દૂર કરો. એ કે આઈ ટોલ્ડ ચાઇલ્ડ, કલામે કહેલું કે મેં બાળકને કહ્યું. હુ ગેવ મી, કે જેણે મને આપ્યું હતું. વેરી સેટિસ્ફાઈડ લુક, કે જેને મને સંતોષકારક દેખાવ પણ આપ્યો હતો. નેક્સ્ટ, આઈ હેવ સિલેક્ટેડ ઓનલી 11 ક્વેશ્ચન્સ હિયર્સ, તો કે મેં 11 પ્રશ્નો પસંદ કર્યા. ફ્રોમ્સ અમોંગ ધ હંડ્રેડ્સ ઓફ ધ, એટલે કે સેંકડો જેટલા પ્રશ્નોમાંથી મેં 11 સિલેક્ટ કર્યા. આઈ હેવ બીન આસ્ક્ડ, મેં કહ્યું. ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ મીટિંગ્સ 40,000 હાઈસ્કૂલ્સ સ્ટુડન્ટ, 40,000 કે જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ 40,000 બેસી શકે, ભણી શકે એક સાથે, બરાબર, તેને વિશે વાત કરું છું. કે પ્રશ્ન કે જે રિફ્લેક્ટ ચિલ્ડ્રન્સ ઇનોસેન્સ, કે બાળકના જે નિર્દોષપણાનું પ્રતિબિંબ પાડે છે. પરંતુ મોસ્ટ ઓફ ધ ઓલ, બધું જોઈએ તે શું તેવું બતાવે છે. હાઉ સ્ટ્રોંગલી ઇઝ ધે ફીલ ડિઝાયર ટુ લીવ્સ ઇન સ્ટ્રોંગ્સ એન્ડ પ્રોસ્પેરિયસ નેશન, તેવું બતાવે છે કે કેવી રીતે તેઓ બધા જે છે ઈચ્છે છે, રહેવા માગે છે સ્ટ્રોંગમાં અને પ્રોસ્પેરિયસ નેશનમાં. આઈ ઓલ્સો રિયલાઇઝ, મને પણ એ ખ્યાલ પડ્યો ફ્રોમ ધીસ સેશન, મને પણ આ સેશનમાંથી એ ખ્યાલ પડ્યો કે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઇટ, તે કેટલું મહત્ત્વનું રહેલું છે. ઇઝ ફોર ધેમ, તેમના માટે કેટલું મહત્ત્વનું રહેલું છે ટુ હેવ ધ રોલ મોડલ, કે જેઓની પાસે રોલ મોડલ હોવો જોઈએ. વેધર ઇન સાયન્સમાં, ઇન્ડસ્ટ્રીમાં, સ્પોર્ટ્સમાં, એન્ટરટેનમેન્ટમાં ઓર સમ અધર્સ ફિલ્ડમાં હોવો જોઈએ રોલ મોડલ. આ પ્રશ્ન, કેન વી ગીવ અવર ચિલ્ડ્રન, આ પ્રશ્ન આપણે આપણા બાળકોને આપી શકીએ છીએ રોલ મોડલ. શું આપણે આપણા બાળકોને આ રોલ મોડલ આપી શકીશું? એના તો કેવી રીતે આપી શકીશું? કે એટ ધ ડોન ઓફ ન્યૂ મિલેનિયમ્સ, હવે ન્યૂ મિલેનિયમનું જ્યારે ડોન થાય છે, પ્રભાતમાં સમયે, ધ ન્યૂઝ ડેડ, એક ન્યૂઝ આવે છે. હ્યુમન્સ જેનોમ્સ હેડ બીન ડિકોડ, ઓલ ધ 30 જેનેન્સ ધેટ હ્યુમન્સ બીંગ કેરી ટુડે, કહેવામાં આવેલું. વિદ્યાર્થી મેં અહીં લગ રાખીશું. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ અભ્યાસ કરીશું. આ જ પેરેગ્રાફથી આપણે અભ્યાસ કરીશું. નેક્સ્ટ ટાઈમ અહીં સુધી રાખીશું.